કાયમ રાહ જોવડાવે મને, કાયમ જ. ખબર નહીં શું કર્યા કરે આવી એકલી જગ્યામાં. હા, કોઈક મને ફાડીને મારી સાથે કોઈ છેડતી કરી તો. ના બાપા, એ ક્યારની ઊભી છે ને ખબર ના પડતી, અક્કલ નથી એનામાં. બસ કાયમ હવે રાહ. કેટલું બોલશે એકલી એકલી? શું કરતી હતી? તું બોલીશ નહીં મારી જોડે, જા. તો કેટલી રાહ જોવડાવી તે મને. રાહ જોવાની મજા આવે ને. હું પણ તો કેટલા વર્ષોથી તારા ભાઈની રાહ જોઉં છું. બસ વાત આવીને અટકી જાય મારા ભાઈ ઉપર, નહીં? હા, અડિયો દડિયો મારો ભાઈ. બાકી આ હું ક્યાંની રાહ જોઉં છું, મારી કઈ વેલ્યુ નથી, મારા ભાઈ ભાઈ કરે છે. એ હોય કઈ એટલી બધી છે ને કે તને જ નથી ખબર. લુચ્ચી તું છે ને, જાને હોશિયાર. હું શું કહું છું શું કરતી હતી એ કે તો મને, કેમ આટલી જોડાવી કે મારા ભાઈ રસ્તામાં નતા મળી ગયા ને? હોય કઈ તારો ભાઈ નતો મળ્યો, તને જ મળવા આવી હતી હું. હાય માં, હું તો ડરી ગઈ. મેં કીધું ભાઈ નતો મળ્યો, આ બીજો કોઈ ભાઈ નથી મળી ગયો ને? બસ હવે આટલા વર્ષોથી તારા ભાઈની રાહ જોઉં છું, બીજો કોઈ શું કામ મળી જાય? અને બીજા કોઈની જરૂર પણ નથી. હા, એ વાત તો સાચી તારી કે મારો ભાઈ અને તું કેટલા વર્ષો થઈ ગયા સાથે જ છે. ઘણી વાર તો મને એમ થાય કે મારી નજર ના લાગી જાય તમારા બંનેના પ્રેમને. પણ સાચું કહું, આ તમારો પ્રેમ છે ને, દુનિયાવાળા નહીં સમજે. સમજશે, એનો પણ એક સમય આવશે અને ચોક્કસથી સમજશે. અમારો પ્રેમ કઈ જેવો તેવો નથી, એકદમ પવિત્ર સંબંધ છે. ખબર છે કે તારો પ્રેમ પવિત્ર છે. મારો ભાઈ અને તું, આટલા વર્ષોથી હું તમને બંનેને જોતી આવી. સાચું કહું ને તો મને તો બહુ ખુશી થાય અને મારી જાતને ખુશનસીબ માનું છું કે તું મારા ઘરમાં મારી ભાભી બનીને આવી જાય. આવું તો મારે ક્યારનું છે, પણ તારા ઘરવાળા આવવા દેતો ને. એ જ તો વાંધો છે ને. આ સમજાવીને થાકી બધાને. અને બીજું કે આ લોકોને શું પ્રોબ્લેમ છે એ જ ખબર નથી પડતી હારી. એ તો મને પણ નથી સમજાતું કે શું તકલીફ છે, પણ કઈ નહીં, એક ના એક દિવસ અમે લોકો મળી જશે. હું તારી બેનપણી છું. હા, પાછો તારો બોયફ્રેન્ડ નથી એમ? ભાઈ નથી હો. સારી રીતના ખબર છે, મને ખબર છે કે તું જોશીની છે ને બેન છે. હા, એમ છે ને, ધર્મેશની બેન છું. ખબર છે હવે. ધર્મેશ અમે તો નામ નથી બોલતા. મોટા છે, મારે કરે એમ તો મારી પર, પણ પ્રેમ પણ એટલો જ કરે મારો ભાઈ મને. એ તો છે જ કંઈક અલગ, એની તો વાત જ થાય એવી નથી. ત્યારે તો આટલા વર્ષોથી હું રાહ જોઉં છું. ખબર છે, કઈ નહીં હવે. હા, હું રાહ જોતી હતી કે આની તે વાતમાં પાછી મને ગોળ ગોળ ફેરવી નાખી ને. હોશિયાર. ચાલ હવે. હા, ક્યાં જવું છે? તારે ક્યાં જવું છે? અરે હું તો કેરી વીણવા જવાની વાત કરું. ચાલ ને. એ કોઈ મારવા દોડ્યું તો ના આવો, મારે નહીં આવું. અરે ચાલ ને. બીક લાગી મને. અરે ચાલ. અરે ચાલ. અરે ધર્મેશ, એ ધમા. હું ધમાન ના રાયડું પાડો છો. અરે ક્યાં ગયો આ છોકરો? એનો ટાટિયો કોઈ દી ઘરમાં ટેક્યો છે તે તમે રાયડું પાડો છો? અરે પણ હવારમાં ક્યાં આવ્યો ગયો? એને કઈ કામ ન હોય ને તો બજારે જઈને બેહે. ખબર છે ને કોની હાટું બેહે ઈ? લા, આ છોકરાએ એક ભારે કરી તો. એને એની સિવાય બીજું કઈ દેખાતું જ નથી. ના રે ના, એને તો કોઈ નથી દેખાતું. આપણે ગામની એટલી સોડિયું દેખાડી અને બહારના ગામની એટલી સોડિયું દેખાડી, પણ નહીં, આપણે ધમાભાઈને કોઈ બીજી સોડી ગમતી જ નથી. ભત્રીજો રહ્યો ને તમારો. અરે પણ એને નથી, એને ધંધામાં ધ્યાન નથી, વાડીએ ધ્યાન નથી, ખેતરમાં ધ્યાન, અરે ક્યાંય નહીં તો ઘરમાં ધ્યાન નથી. આ રોજ હવારમાં જાગી નહીં ન્યા એનું તપ ધરવા બેસી જાય. આને કઈક સમજાય ને તું હવે. એ આપણું સમજતો હોત તો તમારી વાત માની ન લીધી હોત. આજ આવવા દે ને, ઘરે આવવા દે તું. આજ તો એને હારી પેટનું ઉપાડું. આજ તો એનો વારો જ પાડી દેવો છે. તમે ગમે એટલું કહો ને કોઈ ફેર નહીં પડે, બરાબર છે? એને આ કામિની સિવાય બીજું કોઈ દેખાતું જ નથી. બસ ઈ રૂપાળો સાન છે ને ઈ જ એને દેખાય, દિવસ હોય કે રાત. હવે આ ગઢો થવા આવ્યો, હવે આ એની લગ્નની ઉંમરે વહી ગઈ, પણ સમજતો નથી એક વાતમાં. બોલ. સમજાવો, તમારો ભત્રીજો છે, તમારી ઉપર ન ગયો હોય થોડોક. અરે આપણે બે થી સમજાવે છે, હું થાય એના બાપાને કઈ કઈ સમજાવે. હા, તમે વળી મોટા ભાઈ ના આશા એ બહુ રહ્યો. મોટા ભાઈ છે ને કાઈ નહીં કે, આમને બધ હાથ ફેરવા કરે છે એટલે સડી ગયા છે. અરે એ બધી તારી વાત તો બરોબર છે, પણ હું તને એમ કહું છું કે હજી જો આમને 2-3 વર્ષ વ્યાદા છે ને તો આપણે હાવ હાથ ધોઈ નાખવાના છે એના લગ્ન બાબતે. પછી તો કોઈ દેવાનું જ નથી છોડી. હા, પછી લીલ પાણાઈ જો. એ હા, શુભ શુભ બોલ, શુભ શુભ બોલ. આવો હું બોલે.
એ છે ને કાંઈ બોલવું નથી, બોલાઈ જઈશ, બરાબર છે? અરે હું તને એમ કહું છું કે આ ઈ હજી વાંઢો રખડે છે, હે? આટલી ઉંમર થઈ અને હું તો એમ કહું છું કે ઈ વાંઢો રહે ને તો આપણો છોકરો શેંડી નહીં પૌણે. તો પછી એમ કરો ને, આપણા દીકરાનું કરો ને. આ તમારા ભત્રીજાને તમારે બહુ મોર કરવાની શું જરૂર છે? અરે પણ તને ખબર છે કે આપણે હજી ભાઈઓ બધા ભેળા છે. આ ઘરમાં પેલા જે મોટું પૌણે ને પછી નાનાનો વારો આવે. હવે ઈ નહીં પૌણે ત્યાં સુધી આપણે નાનાનો વારો કઈ રીતે આવશે? ના રે ના, મારા દીકરાને એના વાટે મારે વાંઢો રાખવાનો એમ ને? એ 17 સોડિયું મળે છે મારા દીકરાને, બરાબર છે? આ તમારા ભત્રીજા હાટુથી ને મારો દીકરો વાંઢો રહે એવી મને ખબર છે. ના ના હો, એને આપણે તો વાંઢો તો નથી રાખવો, પણ પેલા ઓલાનું કઈક સેટિંગ પાડવું પડશે. એનું સેટિંગ નહીં પડે, તમને ખબર છે. એક વાની 100 વાર કે ને કામીની ગમે છે, એની સિવાય કોઈ લગ્ન નહીં કરે. અરે પણ કામીની આપણે આ ઘરમાં નથી જોતી, એનું શું કરશું? તે નથી જોતી ને, એને આપણા ઘરમાં લાવીને શું કરવી છે? ઈ તે હવે આ એની ઉંમર નીકળી ગઈ, આની ઉંમર નીકળી ગઈ, પણ મને લાગે આ બે છે ને આ તું કે એમ થાય ઓલું પૌણાવાનું. હા, કરો તૈયારી તઈ, મારે લાટ કામ છે. પણ તું ક્યાં ભાગી? તું તો હવારમાં મારી હારે બે ઘડી નવરી નથી. લ્યો. હે ઠાકર, હરી તું મારું ગાડું ક્યાં લઈ જાય, કાંઈ ન જાણો. કેવા રૂડા ગીતો ગાયા છે સંતોએ, મહંતોએ. લખનારના પદ કેટલા સરસ, કે માણસને જીવનમાં પ્રશ્નો મથાવતા હોય ને. હું મોટા ભાઈ આ એકલા એકલા બચ્યા કરો છો? બકવાનું? અરે ભાઈ, હું તો છે ને આ બધા ભગવાનના પદ જેને લખ્યા છે ને સંતો મહંતોને કવિઓને યાદ કરું છું. નરસિંહ મહેતા થઈ ગયા, સંત આ સુરદાસ થઈ ગયા, કબીર થઈ ગયા. અરે આ બધા તો ભાઈ આ દુનિયાને છે ને ઘણો મોટો પાઠ આપ્યો છે. આપણે છે ને એ બધા ભક્તોનું ન જોવો, આપણે આપણા ભક્તનું કરો. આપણો ભક્ત ધર્મેન્દ્ર અવળા રસ્તે ભટકાય છે, એનું કઈ કરો. ધર્મેન્દ્ર એટલે તું કેવા હું માંગે છે? શું કરે મારો ધર્મેન્દ્ર? કયું ખોટું કામ કર્યું એને? અરે મોટા ભાઈ, આ કોઈ ધંધામાં ધ્યાન નથી દેતો, નથી વાડીએ આવતો. અરે આપણે ટાઈમે બોલાવીએ ને તો ઘરે ન હોય. હવારમાં આપણે વહેલા હાથ કરીને તોય આપણે જોઈએ તો ગામના સોરે જ બેઠો હોય. તમને તો ખબર છે હું કામ બેઠો હોય. નાનકા, મારો ધમલો છે ને જે નાનો છે, મને છે ને જવાબદારી આપણા ઉપર છે. કદાચ છોકરમતમાં જાતું હોય છે એનું, પણ તું છે ને તારા કામમાં પૂરું ધ્યાન નથી આપતો, એ મને ખબર છે. તો ઓલાની ફરિયાદ કરશો અને ઢાલ બનાવીને મારી સામે એને ઉભો કરશો તું. અરે મોટા ભાઈ, આ મારા કામનું ક્યાં એમાં વચ્ચે આવ્યું? આ હું તમને ધમાની ફરિયાદ કરવા આવ્યો કે આ ધમો છે ને પેલા પ્રથમ તો હું જ્યારે હાથ કરું ત્યારે આવતો નથી, બરોબર? એ કેટલું આપણે એને ભણાવ્યો ગણાવ્યો. કરશે, થોડી ધીરજ રાખને. પણ તમે અહીંયા આવો, આ મારી સામે ઉભા રહ્યો તો મને મજા આવે વાત કરવાની. કહેતો હોય તો પ્રગટ થાવ. બોલ હવે કઈ આપો આશીર્વાદ. અરે મોટા ભાઈ, હું તમને એમ કહું છું કે આપણો ધર્મેશ, આપણે એને ભણાવ્યો હું કૃષિ વિજ્ઞાન, આ કૃષિ ખેતી વિશે આપણે એને એટલું ભણાવ્યો તો એને ખેતીમાં ધ્યાન નથી દેતો. હું તમને એમ કહું, તમે એને બે શબ્દ કયો. તારે મને શીખવાનું આપવાની જરૂર નથી. બાપ તરીકે છે ને હું એને ટપાડતો જ હોઉં અને કહેતો જ હોઉં. એ વખત આવશે ને એટલે એ છે ને સીધી લીટીનો થઈ જાય. અટાણે છે ને એનું મન છે ને ક્યાં લાગ્યું છે એ મને ખબર નથી. અરે મોટા ભાઈ, આ તમે હજી એમ કહો કે ધમો નાનો છે. આ તમે જોતા નથી એની હું લગ્નની ઉંમર વીતી ગઈ છે. એલા ભાઈ, લગ્ન કરશે હવે. આપણે બધા લગ્ન કરી લીધા કે હું ને આ ઉકાળી લીધું આપણે બધા? હે? અરે ઉકાળી કાંઈ નથી લીધું, પણ મોટા ભાઈ મને ચિંતા થાય છે. જો એ હજી આમનામ આટલી ઉંમર વીતી ગઈ એની લગ્ન હજી નથી થયા, બરોબર? તો હજી 2-5 વર્ષ વ્યા જાય ને એને કોઈ છોડી નહીં દે, અને એને કોઈ છોડી નહીં દે ને તો મારો છોકરો તે વાંઢો રહે. હું એમ હવે તું બંધ કર, બહુ થયો. એક ને એક વાત મને 10 વખત ત્યાં છો. મને ખબર નથી મારા છોકરાને શું કહેવાનું મારે. અને કરશે લગ્ન હોતન અને કામે લાગશે. અરે મોટા ભાઈ, આ તો તમને જ્યારે કઈ કહીને આપણે ધર્મેશ વિશે ત્યારે તમે ખીજાવા જ લાગો. પણ તું વાત જ એવી લઈને આવ્યો છો દર વખતે. અને આપણે કઈક ધર્મેશ નું કહી એટલે તમે મારી ઉપર હુલિયા ઢોળો તમે કે ભાઈ તું કામ નથી કરતો ને તારા કામમાં ધ્યાન નથી, નામ નથી ને તેમ નથી. હવે એ જેને કહેવાનું છે એને કયો ને. તારા રિપોર્ટ મને મળતા હોય છે. એ ગામમાં તું ક્યાં રખડતો હોય છો ને, કામ ધંધામાં ધ્યાન નથી આપતો, મને ખબર હોય છે. હું તને ફરિયાદ કરવા આવ્યો ક્યારે? અરે પણ મોટા ભાઈ, હું ખેતીનું કામ પતાવીને પછી ગામમાં ટેલા મારવા જાઉં છું, એમ નામ નથી જાતો. અરે મોટા ભાઈ, આ તમારે અરે બહેસ કરવું જ નકામું છે. અને તમે તો આખો દી હરિનામ, ભક્ત નામ, ફલાણા નામ, ઢીકડા નામ કર્યા કરો છો. તમારે તો કોઈ દી વાડી આટો મારો આવવું નથી. આ બધું કામ તો હું કરું, પણ તમે ઓલા ધમાને તો મોકલો, હું એમ કહું છું. આવશે, શાંતિ રાખ. તું છે ને તારું કામ કર અને જા, મોડું થઈ ગયું છે. અટાણે વાત કરમાં મારી યારે.
જીત્યો વાત તો સાચી કરે છે, અને આમે કોઈ મને જો સમજાવવા આવે ને તો હું કોઈની વાત માનતો તો નથી, પણ મારું લોહી છે અને એને મારા દીકરાનું મારું બળતું હોય એટલે ઉકળાટ કોની આગળ ઠાલવે? કાંઈ વાંધો નહીં, એની વાતે મારે ધ્યાનમાં તો લેવી જ પડશે, પણ અરે એને મારે છે ને કામ ધંધામાં નિપુણ બનાવવો છે, જવાબદારી લેતો શીખવી દેવો છે. આ ગામમાં છે ને થોડું કામ પતાવી રોડ ટપ્પા મારવા નીકળી પડે એ તો વ્યાજબી નથી. કીધું તું ને ભગવાન કે આ મારું ગાડું તું ક્યાં લઈ જા એ કઈ ખબર નથી પડતી. હશે ચાલ, તને છૂટો દોર આપ્યો, તું આગળ બેઠો છો આગળ, ભાઈ મારે શેની ચિંતા હે? આખા ગામને મારા ઘરની પંચાયત છે. ખબર છે અમને કે તમને મયરમાં મનડા કેમ નથી લાગતા. અરે કાકી, બસ હવે નાટક નથી કરવાની જરૂર, મને પગે નહીં લાગવાનું. આમ ક્યાં બોલો છો તમે? શું થયું? તું મને કાકી હે નહીં કેસો? હે તું મારા ભત્રીજાને વહુ છો? હે તારા લગ્ન થઈ ગયા છે? અને વાત છે ને મૂકી દેજે, બરાબર છે? હારી નથી લાગતી હવે, અડધી ગઢી થઈશો. લગ્ન કરી લે. લગ્ન તો કરીશ, પણ આમ આવી રીતના શું કામ બોલો છો? લોકો સાંભળશે તો કેવું લાગશે? ઓહો, લોકો સાંભળશે તો હું લાગશે? તો આવડી ઢાંઢી થાય ત્યાં સુધી ખબર નથી પડતી તને? તું હારો છોકરો જોઈ, હારો મૂર્તિઓ જોઈને પૈણી જાવ એમ? તે મારા ભત્રીજાને છોડીને આવે, એને બીજે પરણાવીને અમે. કાકી, એના તને કેટલી વાર કીધું મેં કે મને કાકી નહીં કહેવાનું? સારું, નહીં બોલું કાકી. એ હું વળી અને છે ને વાટ મૂકી દેજે કે મારા ભત્રીજા રે તારા લગ્ન કરાવી, બરાબર છે? પણ શું કામ? તું શું કામ એટલે? શું કામ ના પાડો છો? શું તકલીફ છે તમને? અમને છે ને તું પહેલેથી જ નથી ગમતી. આ ઢાંડા જવડી થતા આવા લુગડા પહેરીને આટા મારશો. આ જો ગામની છોકરીઓ કેવા હરખા લુગડા પહેરીને આટા મારે. શરમ આવી જોઈએ, શરમ. ત્યારે શરમ જેવો સાટો જ નથી. અને છે ને આ મારા ભત્રીજાની વાટે તું રહેતી નહીં, હજી કહું છું તને. એના વાટે વાટે મારા બે દીકરાય બાકી રહી જાય એવું લાગે છે મને. હવે જટ બીજા પૈણી જાની. સારું, હું જાઉં. જાઉં વાળી. આ છે ને જ્યારે ત્યારે મારો રસ્તો નહીં કાપવાનો, બિલાડી જેવી. હે ભગવાન, આ લોકોને શું તકલીફ છે મારાથી? અને આનું કારણ પણ મને નથી ખબર કે મને ના શું કામ પાડે છે. કેટલી વાર લગાડશે આ? કેટલા વાગ્યાનું કે ને કેટલા વાગ્યા આવે? કાયમનું થઈ ગયું છે. કેમ છે? ક્યાં અટવાઈ ગયા હતા? અરે આ થોડું કામ, મારે એટલું બધું ઘરમાં કામ આપે ને મને, હમ, તે એમ અટવાઈ ગયો. પણ સોરી હા, મારે આવવામાં લેટ થઈ ગયું. બસ હવે આવું મીઠું મીઠું બોલીને તું મને છે ને ઓગાળી દે છે. હું શું કહું છું, હમ? આજે તારા કાકી મળ્યા હતા. હર્ષા કાકી? કેટલો ખતરનાક ગુસ્સો કરે છે મારા ઉપર. કહેતા હતા ઢાંડી થઈ ગઈ છે, લગ્નની ઉંમર વહી ગઈ, મારા છોકરાને છોડી દે. આ બધું મને રસ્તા વચ્ચે બોલતા હતા, અને પણ તમારા કારણે મારે સાંભળવું પડે છે. મારી વાત સાંભળ. હમ. તું પણ જાણીએ છે ને હું પણ જાણું છું કે આ લોકો આપણા પ્રેમ સંબંધને સમજતા નથી, માનતા નથી. બાકી તને પણ કેટલા છોકરા જોવા આવ્યા છે, મને પણ કેટલા છોકરીઓ વાળા જોવા આવ્યા છે, છતાં આપણે હંમેશા ના કીધી છે, ફક્ત ને ફક્ત આપણા પ્રેમ માટે. જો આપણો પ્રેમ પવિત્ર છે, આપણે એવું કોઈ પણ પગલું નથી ભર્યું કે સમાજ આપણી સામે આંગળી ચીંધી શકે. પણ ખરેખર જો સમાજને ખબર પડશે, સમાજ વિચારશે, પરિવાર વિચારશે, ત્યારે એ લોકોને ચોક્કસ લાગશે કે નહીં, ખરેખર આપણે ખોટા હતા અને આ લોકો સાચા છે. પણ આ માટે આપણે બંને રાહ જોવા સિવાય કોઈ વિકલ્પ નથી બીજો. હા, હું પણ આ વાત બહુ સારી રીતના સમજુ છું, પણ હવે ખરેખર કહું ને
તો આ બધાની વાત સાચી જ છે. સમય વીતી ગયો છે. હવે આગળ શું થશે એ પણ મને ખબર નથી. અને તને ખબર છે ને, મારું તો આગળ પાછળ કોઈ જ નથી. તું જરાય ચિંતા નહીં કર, હું બધું જ જાણું છું. પણ એમ કહેવાય છે ને કે સાચા પ્રેમ કરતા હોય ને એને બહુ બધી પરીક્ષાઓથી પાસ થવાનું હોય છે. પણ સાચા પ્રેમ કરવાવાળા સાથે ઈશ્વર હંમેશા સાથે હોય છે. એટલે તું જરાય ચિંતા નહીં કર, સમય આવે બધા સમજી જશે અને આપણા પ્રેમને સમજવાવાળા બહુ જલ્દી મળશે આપણને. મને આ વાતની બહુ જ ખુશી છે કે તું મતલબ કેવો મક્કમ છે કે એક જ વાતને લઈને બેઠો છે કે ક્યારેક ને ક્યારેક તો આપણો જે આ પવિત્ર સંબંધ છે ને એને લોકો સ્વીકારશે. સાચી વાત છે. બસ ભગવાનને એ જ પ્રાર્થના કરવાની છે કે આપણા સાચા પ્રેમને જલ્દીથી જલ્દી આ લોકો સમજી જાય હમ. અને આપણે એકમેકના બનીએ. ચાલો અહીંયાથી જઈએ ને ત્યારે પાછું કોઈ જોઈ જશે તો તમારે ને મારે બંનેને સાંભળવું પડશે. સારું, ચાલ. બસ હાલ હું વિચાર ના કર્યા કરતી. શું સમજાય કરું? છે મને. શું કરું? કોઈ કાંઈ કરી જ નથી શકતું અને હું તો લાચાર અનુભવું છું અત્યારે. શું કામ લાચારી અનુભવે? આજે તો હું જ પૂછી લઈશ. આવા દે બા બાપુજીને. અરે યાર શું વાંધો છે એમને? તારામાં કમી શું છે? સંસ્કારી છે, સારી છો અને સમજુ છે, બીજું શું જોઈએ ઘર માટે? અરે યાર ખબર નહીં એ લોકોને કોણ સમજાવશે, પણ આજે તો પૂછી જ લેવું છે કે તમને વાંધો શું છે. પૂછી લે તું, કદાચ તને કંઈ જવાબ મળી જાય. મને તો કોઈ કાંઈ કહેતું જ નથી. સમજો છું યાર, શું કામ તું ઉદાસ થામાને? આજે પૂછી લઈશું. તને ખબર છે આ એક સવાલનો જવાબ મને ક્યારેય નથી મળતો. દરેક વ્યક્તિને પૂછું છું કે શું તકલીફ છે. કે તમને નથી સમજાતું કે તકલીફ ક્યાં પડે છે. તને સારી એ લોકો સારી રીતે ઓળખે છે કે તું અરે કામિની ભાભી, તમે અહીંયા શું કરો છો? અરે બા બાપુજી આવતા જશે અને આમ પણ છે ને ધર્મેશભાઈ તમારી વાટ જોવે. જાઓ. હા ને હા, હું જાઉં છું. બા બાપુજી પાછા આવશે ને તો અરે જલ્દી જાઓ. હા હા. હું નેહા, તું પણ છે ને મારી બેન, આ તારી બેનપણી વગર રહી નથી એકતી. અરે આપણા ઘરમાં જ આવવાની છે. બસ સંભળાઈ દે તું પણ. ખબર છે આપણા ઘરમાં જ લાવવું છે મારે પણ આ ઘરમાં કોઈ માને ત્યારે ને. વાંધો શું છે એ તો ખબર નથી પડતી. એ બાપુજી આવે ને ત્યારે હું પૂછી લઈ બાપુજીને કે તમને વાંધો શું છે. રવા દે ને હવે. બાપુજી આવે ને ત્યારે કશું બોલાતું નહીં. પેલી બિલાડીનું બચ્ચું જેવું થઈ જાય છે તારું મોઢું. જોવું છે ને? બાપુજી આવો આવો. હું મંડાણા છો? ઘરમાં કેટલા કામ બાકી છે ખબર નથી પડતી. આ ખાટલા સડીને બેહી ગઈ છે. આને કાક કયો તમે હો. અરે ભાઈ સાહેબ, હું હજી આવ્યો છું. આ પેલા કઈક વાતો કરતા બાપુજીને પૂછી. બાપુ હું પૂછું તું પૂછતો. હું તમને એમ કહું છું, આ ધર્મેશભાઈ છે એના લગ્ન તમે કામિની હારે કેમ નથી થવા હા દેતા? કોને શું વાંધો છે? એનામાં શું ખામી છે? આટલી સારી દેખાય છે, સંસ્કારી છે અને બધી જ રીતે ખાનદાન પણ એનું સારું છે. વાંધો શું છે બાપુજી એ કયો ને. એટલે હવે એની તરફેણ કરવા માટે તમે બે ભેગા થયા છો તરફેણ નથી કરતા બાપુજી. આ તો છે ને ધર્મેશભાઈ ને બહુ પ્રેમ કરે છે. અને તું શું બોલી? ખાનદાન? અરે કયા ખાનદાનની છે એ તો મને કે. હજી સુધી એના ખાનદાનની તો ખબર પડી નથી કે કયા ખાનદાનની છે, ક્યાંની છે, હું છે કે આ છે તે છે. પણ બાપુજી હવે પાણવાળી થામાને બાપુજીની લાઈટ કીતે વાળી તમને બેન મારું બેને આ વહીવટ કરવાનો કીધો કોને કયો તો તમને? હે માણસ જ છે ને એ પણ. માણવાળી થામા તું તો છે ને ઉપરણું લેમાં ખબર છે. તારી પાકી બેનપણી છે એટલે તું બોલશો બરાબર છે. પણ ધર્મેશભાઈ તો આપણા અમારા ભાઈ છે ને, તો અમને તો થોડોક તો હરખ હોય ને લગ્નનો. એ બધો વહીવટ તમારે નથી કરવાનો. આ એના બધા લગ્નની જવાબદારી લેવા માટે અમે બેઠા છીએ, બરોબર વડીલો? બાપુજી એક વાત કહું, બા સાંભળો તો ખરા. હું એમ કહું છું ધર્મેશભાઈને ગમે છે, એને ગમે છે, આપણને શું વાંધો? તમે સમજો ની વાતને. હા મેં સમજેલા જ છી. આપણને ક્યાં કઈ વાંધો છે? આ તો મોટા બાપુ ના પાડે એટલે મેં ના પાડી છે. અને તમે વહીવટ કરવાનું રહેવા દો ને. સેન્ટી તું તો મોટા બાપાને હું વાંધો આ આવ્યો? તો મોટા બાપાને જઈને પૂછ ને. મોટા બાપુને કાંઈ વાંધો નથી, વાંધો તો આ બેયને છે. હા સાચી વાત છે. તું છે ને નાના પૈને નાનો થાય તારા બાપ હમું ન બોલ બરાબર છે. નકર ઊંધાટ ને એક આવી જા મોઢા ઉપર. બસ બાપ, તમે જ્યારે હોય ને ત્યારે અમને બધાને ગગલાઈ જ રાખો
હું એમ કહું છું તમને કે એ બંને એકબીજાને પ્રેમ કરે છે, આટલા વર્ષોથી રાહ જોઈને બેઠા છે કે તમારા આશીર્વાદ મળે. જો એ લોકોને કંઈ બી કરવું હોત ને તો ક્યારના ઘર છોડીને બંને ક્યારના ભાગી ગયા હોત ને બીજે ગઈને વસી ગયા હોત. પણ આ તો તમારા આશીર્વાદ લેવા છે ને એટલા માટે અહીંયા છે અને રાહ જોઈને બેઠા છે હું તો તમારી. બેન કે ને એમ જ કહું છું કે ભાગી જાય ને તો સારું હવે. હે ભાઈ, આ ભાગી જાય ને તો ક્યાંય એનું પેટીયું નથી રળી શકે એમ, બરોબર? આ તો અહીંયા છે ને, આ હું રાત દિવસ ખેતીમાં કામ કરું છું ને એટલે બધા ખાવ છો, બાકી તમે એકલા અહીં કાંઈ કરી શકો એમ નહીં. હા, રેવા દો હે. કૃષિ ઉદ્યોગ નું ભણેલો જ મારો ભાઈ. કૃષિ ઉદ્યોગનું ભણ્યો છે પણ એક પાંદડું ઉગાડતા આવડે છે ને? વાત કરે. એ ભાઈની ના ભાઈની થનાર ભાભીની ઉપાધિ બહુ ન કરો. બરાબર છે, તને ખબર છે પહેલેથી ને કે આ કામિની નામનો શબ્દ મને ઘરમાં ગમતો નથી. અમે એને આ ભત્રીજા વેરે પરણાવવા રાજી નથી, મોટા બાપુય રાજી નથી. બા એટલા માટે કે કામિનીને ઓળખીએ છીએ અમે. બહુ સારી છોકરી છે. ખબર નહીં તમને લોકોને શું વાંધો છે. અમે નથી ઓળખતા ને, આ તમે ઓળખો. તું ઓળખે, તારો ભાઈ ઓળખે, અરે મોટો ભાઈ ઓળખે. અમે તો નથી ઓળખતા ને. અમને તો ખબર જ નથી એ કયા કુળની છે, કયા ગુત્તરની છે, અમને કાંઈ ખબર નહીં. હવે પ્રેમમાં કુળ બુળ થોડી જોવાનું હોય. હું તો એમ જ કહું છું, આ ધમભાઈ છે ને આપણે જ કેવું પડશે. એક કામ કરો, ભાગી જાઓ ને શહેરમાં વસી જાઓ. ચાલ ને આપણે જ લઈએ. હા, આની યાર કોણ લપ કરે? હાલ ને બેન, હાલ હાલ હાલ. અરે વાહ, જોયા આપણી પરજા જુઓ તમે. છે જરાય ગુણ જેવો સાટો. મને એક વાત વિચારવા જેવી લાગે. આપણા છોકરા આપણને કઈ ખાસું કઈ ગયા એવું નથી લાગતું. હું આસુ કહી ગયા. એને એમ કીધું કે આ લોકોને ભાગવું હોત તો એ ભાગી ગયા હોત, પણ નહીં, એ ભાગ્યા નહીં અને એટલા વર્ષો સુધી રાહ જોઈ. એટલે આ પવિત્ર સંબંધને આપણે આમ તો જોવા જઈએ તો તને ખબર છે હું કામ નથી ભાગ્યા? શું કામ? પહેલા પ્રથમ તો આપણો ધર્મેશ યા કૃષિ વિભાગનું ભણ્યો છે, બરોબર? તો ભણ્યો છે એટલું જ છે એમાં, બાકી એને આવડતું નથી કાંઈ. કૃષિ વિશે કાંઈ એને જાણકારી નથી. હવે બહાર જઈને કરે હું? પેલા મને એ કે ક્યાંક જાય તો ને કંઈક ધંધો તો કરવો ને. હવે એને ડિગ્રી લીધી છે કૃષિ વિભાગની, તો ખેતીવાડીમાં કંઈક ઉગાડતા તો આવડવું જોઈએ ને. હવે દાણો કઈ રીતે જમીનમાં નાખવો એ એને ખબર નથી. તો એ રળે હું અને ખાય હું અને એટલે નથી ભાગતા. ઓલીને ખવડાવે હું. હા, બરાબર છે, હવે વાત સમજાણી. હાલો હાલો, મારે જે છે ને રોટલા અડધા બાકી છે, તમે તો ખાઈને વહી આવ્યા. કઈ પંપા જેવી તો થઈ કેટલું ખાવું. ચાલ તો ઊભી થા તું મારી સાથે. ક્યાં જવું છે અને તું ચાલ લે મારી સાથે. અરે પણ શું વાત છે? આમ ગુસ્સામાં શું થયું છે? કોઈને આપણી વાત સમજવી નથી, જાણવી નથી, જોવી નથી ને બસ વિરોધ વિરોધ અને વિરોધ કર્યા કરવો છે. તમારી વાત એકદમ સાચી છે, પણ આવી રીતના ગુસ્સો કરીને શું મળી જવાનું છે? તો આ શાંત રહીને પણ આપણે શું મળી ગયું છે તું મને કહી દે. બસ કોઈને આપણી વાત સમજવી નથી, બસ એક જ વાત કે કામિની આપણા ઘરમાં ન જોઈએ. પણ શું કામ ન જોઈએ, શું કામ ન જોઈએ કોઈને કેવું નથી. આ વાતનો જવાબ તો મને પણ નથી મળતો. વાત તમારી એકદમ સાચી છે, પણ આમ આમ ગુસ્સે ના થાવ, શાંત શાંત થઈ જાઓ. અરે પણ સહન કરવાની પણ એક લિમિટ હોય છે. એક શું કેવું મારે તને, તમને જ્યારે જ્યારે પણ મેં આ વાત ઘરમાં કરી છે તો કાકા હોય કે પપ્પા હોય કોઈ એ વાત માનવી નથી, માનવી જ નથી. બસ એ છોકરી અમારા ઘરમાં નથી જોઈ, પણ એને કેવું નથી, મગનું નામ મરી નથી પાડું કે શું કામ એને આ નથી જોતી. અરે તમે કાકા અને બાપાની વાત કરો છો, અરે મારો ભાઈ પણ મને નથી કહેતો. એ તો એવું જ કહે છે, આ વાતનો કોઈ મતલબ નથી, ચૂપ થઈ જા. શું કઈ ખબર નથી પડતી કે કેમ આવું કરે છે આ લોકો? તો બસ એ વાતની ચિંતા થાય છે કે આપણે બંને એક થશું કે નહીં. અરે આ શું બોલે છે? આટલા વર્ષો રાહ જોઈ છે શેના માટે? તમને ખબર છે ને, આપણે ક્યારે મર્યાદા નથી ઓળંગી. શું કામ? વડીલોના આશીર્વાદ લેવા માટે ને. અને હવે આ જ્યારે આ વાત અહીંયા સુધી પહોંચી ગઈ છે ને, હવે આવું બધું બોલો છો. શું કામ આવી વાત કરો છો? મને ગભરામણ થાય છે આવું બોલો છો તો. એક વાત કહું, જો ઘરવાળા હવે જો ન માને ને, તું તારી રીતે તને જે છોકરો પસંદ આવે ને એની સાથે લગ્ન કરી લેજે. શું કામ? આટલું ઇઝીલી બોલી કાઢ્યું તમે. અરે બોલતા પહેલા એક વાર પણ વિચાર ન કર્યો ને કે આટલા વર્ષો મેં શું કામ રાહ જોઈ છે? તો પણ હું શું કરું?
આ પરિસ્થિતિ એવી થઈ છે કે સમાજના ડરથી, પરિવારના ડરથી આપણે ભાગીને પણ લગ્ન નથી કરતા, અને ભાગીને તો લગ્ન આજે પણ નહીં ને કાલે પણ નહીં કરીએ. લગ્ન જરૂર કરીશું ને એમના આશીર્વાદથી જ કરીશું. અને મને મારા ભગવાન પર બહુ જ વિશ્વાસ છે. એ આપણા પવિત્ર સંબંધને સમજશે. બધા લોકો સમજશે. થોડી ધીરજ રાખ. બસ હવે થોડોક ટાઈમ. કેટલા વર્ષ રાહ જોઈ, બસ આ નામાં જ કે આજે નહીં તો કાલે, આજે નહીં તો કાલે એ લોકો આપણા પ્રેમને સમજશે. પણ નહીં, એ સમજે એવું તો મને લાગતું જ નથી. પણ જોઈએ ભગવાન ક્યાં લઈ જાય છે આપણને. કાંઈ નહીં. ઘરે અરે બેન, તું સેન્ડી, તમે બંને અહીંયા? અરે શું થયું? બસ બહુ થઈ ગયું હવે આ લોકોને. ઘરે ચાલો તમે લોકો. અરે તમને લોકોને અમારી સાથે જોશે તો તમારી સાથે મગજમારી કરશે ઘરે બધા. કઈ વાંધો નહીં, જે થવાનું એ થશે. બસ હવે બહુ થઈ ગયું ભાઈ. તમારી પણ સહન શક્તિ હવે પૂરી થઈ ગઈ છે, અને તમને જોઈ જોઈને હવે અમારી સહન શક્તિ નથી રહી. બસ અરે ના, અત્યારે ઘરે જવાનો કોઈ મતલબ નથી. ઝઘડો વધી જશે. કામીની વાતને સમજ. આમને આમ ક્યાં સુધી ચાલી રાખશે? હા, હા, સાચી વાત છે નેહાની. કેટલા દિવસ સુધી, કેટલા સમય સુધી અમને વિચારતા રહીશું, પણ હવે તો આજે ફેસલો કરીને જ રહેવાનો છે. ચાલ તું ચાલ, કહું છું ને. મોટા ભાઈ, હા, અત્યાર સુધી તો આ કામિનીની વાહે આપણો ધર્મેશ ગાંડો હતો, પણ હવે તો આ સેન્ડી ને નેહા પણ એનો સાથ પુરાવે છે. આનું કંઈક કરવું પડશે હવે. તો તને શું લાગે છે શું કરવું જોઈએ? હું તો કહું છું કે આપણે ધર્મેશને શહેરમાં મોકલી દઈએ, કદાચ આને ભૂલી જાય. અરે એ વળગાડ એમ છૂટે એમ નથી. બાપુજી, લે, આ તો નામ દીધું ને હાજર થયા. ચેતનનું નામ લીધું, ચેતન હાજર. બાપુજી, આજે હું એક વાતનો ફેસલો કરવા આવ્યો છું કે શા માટે તમે આ કામિનીને આપણા ઘરની વહુ નથી બનાવવા માંગતા. બસ મારે આજે આ વાતનો જવાબ જોઈએ. મોટા, પેલા તો તું એ હાથ મૂકી દે એનો. અહીંયા બાપુજીની સામે એનો હાથ પકડીને આવે, તને શરમ નથી આવતી? ના ભાઈ, હાથ ના મૂકીશ. શા માટે હાથ છોડે છે? તેનો હાથ છોડવા માટે પકડ્યો હતો. તું મૂંગી રે ને. અને બોલાઈ ગયું બધાને? તો તારે હુકમ જાણવું છે કે આ છોડીને હું મારા ઘરની વહુ બનાવવા નથી માંગતો. પણ શું કામ? જાણવું તો મારે પણ છે. શું કામ મને આટલી નફરત કરો છો? શું કર્યું છે મેં? આ બધું ન જાણો ને તો વધારે સારું છે, કારણ કે મોટા ભાઈ હમણાં વાતનો ખુલાસો કરશે ને તો તમારા પગ નીચેથી ધરતી કહી જાય. હા તો કરો ને ખુલાસો. શા માટે નથી કરતા? ખબર તો પડે અમને પણ. એ ખુલાસો કરવા જેવો નથી એટલે નથી કરતા. અમારી આબરૂ છે આ ગામમાં, અને અમે આબરૂ છે ને વેચવા નથી બેઠા. તમારી આબરૂ છે ને એટલા માટે જ એટલા વર્ષો સુધી અમે અમારી મર્યાદામાં રહ્યા છીએ. અમે એક પણ એવું કામ નથી કર્યું કે તમારી મર્યાદા, તમારી આબરૂની અંદર જરા પણ દાગ પડે. પણ સહન કરવાની પણ એક લિમિટ હોય છે. ન ધર્મેશ, પહેલા પ્રથમ તો તું તારા બાપુજી સાથે આટલા ઊંચા અવાજે વાત ન કરી શકે, કારણ કે આ ઘરના મોભી છે. અરે તું તો હું પણ આજ સુધી એની સામે આટલા ઊંચા અવાજે વાત નથી કરી શક્યો. પણ કાકા, કેટલા વર્ષો સુધી આ અવાજ નીચો દબાવીને રાખ્યો છે મેં. તમે જેટલી વખત કીધું છે એટલી વખત તમારી વાત માન્યો છું, ને તમારી માન મર્યાદા જાળવું છું ને. તે કરવી જ પડે ને. આ ગામનો મોભી છું હું, અને તમારા જેવા છોકરાઓ જો છોકરમત કરે ને તો મારી આબરૂના લીરે લીરા ઉડે આ ગામમાં. ઉડી જાત લીરા, ઉડી જ જાત. ભાઈ હું કહેતો હતો ને ભાગી જાવ, તમે ભાગ્યા નહીં. એ ચંડાળા, તું શાંતિ રાખજો. આ વચ્ચે તું ન બોલતો બહુ. મોટા બાપુજી, એક વાર જે પણ છે વાત કરો ને માંડીને, અમને પણ ખબર પડે. આ લોકો બિચારા કેટલા વર્ષોથી એ લોકો પ્રેમમાં પીસાય છે. અને બીજું, જો તમે મને ખરેખર
દિલથી પ્રેમ કરતા હોય ને બાપુજી, તો એક વાત, ફક્ત એક વાર અમને કહી દો કે શું વાંધો છે તમને. બેન તું અહીંયા શું કરે છે? શાંતિભાઈ તમે અહીંયા ઉભા રહો. ચાલ તું ઘરે ચાલ. ના ભાઈ, હવે નહીં. આજે તો હું જાણીને જ રહીશ. આજે હું પણ તમને પૂછતી હતી ને કેટલી વાર કે શું તકલીફ છે. ને આજે મારે આ વાતનો જવાબ જોઈએ છે કે મને આ ઘરમાં શા માટે બહુ બનાવવા તૈયાર નથી આ લોકો. મોટા ભાઈ, અહીંયા ઉભા રહો ને. તમે છે ને આજે આને જણાવી દો કે આપણા દીકરાના લગ્ન એની સાથે આપણે શું કામ નથી કરાવતા. કહી દો, આજે ખુલાસો કરી દો. હા બાપુજી, કહી દો ને જે પણ છે. હા મોટા ભાઈ, કહી દો આ વાત આજે. અરે બેન આપણે જાણીને શું કરશું? ચાલ તું ઘરે. પણ શું કામ ન જાણું? અમને પ્રેમ કરું છું, કેટલા વર્ષોથી રાહ જોઈને બેઠી છું, અને એવી તો શું વાત છે જે મને નથી ખબર. બસ બધા શાંત થઈ જાઓ. જો બાપુજી, તમારે વાત જણાવી ન હોય ને તો મારે પણ હવે આ વાત જાણવાનો કોઈ શોખ નથી. અત્યાર સુધી અમે તમારી માન મર્યાદા રાખી અને અમે એકબીજા જોડે ભાગીને લગ્ન નથી કર્યા, પણ અમે એકબીજા સાથે જીવ તો આપી શકીએ છીએ ને. અરે તો બસ બસ હવે બાપુજી, તારી ધીરજનો અંત આવી ગયો એમ ને? સત્ય હંમેશા કડવું હોય છે બેટા, અને આ કડવો ઘૂંટડો હું મારા ઘરમાં કે મારા ઘરના કોઈ સભ્યને પીવા દેવા નથી માંગતો. હા તો કોને પણ કોની રાહ જોઈને બેઠા છો? તમારે જાણવું છે ને બધાને? હે તો સાંભળો, મારા ખેતરમાં દાડિયો મજૂરી કામ કરતો હતો, એની સાથે આ છોકરીની માં ભાગી ગઈ હતી. ઈ કોની ઓલાદ છે? ઈ કોણ છે? ઈ ગામને કોઈને ખબર નથી, અને એટલે જ આ છોકરીનો આખા ગામે વિરોધ કર્યો છે, અનાદર કર્યો છે, અને ઈ પાછી મારા ઘરમાં. મારે તો ઈ વહુ તરીકે કોઈ કાળે ન ખપે. આ છોકરી કોઈ કાળે ખપે નહીં. હા ધર્મેશ, હા આપણા ખેતરનો દાડિયો અને આની માં આપણા ઘરની નોકરાણી હતી. એ અવારનવાર આપણા ઘરે આવતો હતો ને તો આની માં સાથે એને પ્રેમ થઈ ગયો. હવે ઇતિહાસ કરવાની કોઈ જરૂર નથી. એ કઈ નાનો નથી કે એને ખબર ન પડે એટલી વાતમાં. હા તો એમાં શું થઈ ગયું? પણ એમાં એનું શું વાત? બોલ ને ભાઈ, શું કામ ચૂપચાપ ઊભો છે તું? અરે જે છોકરીના બાપનું નામ ઠેકાણું ન હોય એ છોકરીને મારા ઘરમાં હું બહુ તરીકે તો ક્યારેય નહીં લાવું, ક્યારેય નહીં. જો બાપુજી, હું માનતો હતો કે કદાચ આપણું ઘર મોભેદાર ઘર કહેવાય, તમારી આબરૂ છે, અને આ નાના ઘરની દીકરી છે, એટલે કદાચ હું માનતો હતો કે તમે એવું વિચારતા છે કે નાના ઘરની દીકરીને આપણા ઘરની વહુ તમે ન બનાવી શકો. પણ આજે જ્યારે મને ખબર પડી છે કે આનો બાપ કોણ છે, એની મમ્મીએ ભાગીને કોઈ મોટી ભૂલ કરી છે, તો હવે તો મારી આના પ્રત્યે પ્રેમ વધી ગયો છે. અત્યાર સુધી તો હું ભાગીને લગ્ન કરવા નતો ઈચ્છતો, પણ જો તમે કદાચ હવે નહીં માનો ને તો પણ હું કામિની સાથે કોઈ પણ કાળે લગ્ન કરીશ અને કરીશ. અને આની અંદર કામિનીનો શું વાંક છે? વાંક એની મમ્મીનો છે, આપણા ઘરે કામ કરતા દાડિયાનો છે. તો એમાં કામિનીનો શું વાંક છે? મારો શું વાંક છે? મેં એને પ્રેમ કર્યો છે એમાં. હા બાપુજી, એમાં ભાઈનો શું વાંક છે? કામિનીનો શું વાંક છે? એ લોકોએ જે કર્યું એ હા તો નિર્દોષ હતી ને, તો આને એની સજા શા માટે મળે છે? મારા ભાઈને એની સજા શા માટે મળે છે? મોટા બાપુજી, જો ધર્મેશભાઈના લગ્ન આ ઘરમાં નહીં થાય ને તો અમે ત્રણેય આ ઘર છોડીને ચાલે જશું. બહુ મર્યાદા કરી, બહુ સન્માન કરી બાપુજી. બસ હવે બસ. સેન્ડી બટા તું હું બોલો છો? વાંચે તને તારા બાપા બેઠા છે, સમજાવશે મોટા બાપુને. તમે સમજાવો ને મોટા ભાઈને.
હવે આ લોકોને માફ કરી દો ને. આમ પણ આ લોકોએ તમારી બહુ મર્યાદા રાખી છે. હા, આ ઘરને લાંછન લાગે એવું કોઈ કામ નથી કર્યું. અને આ દીકરી પણ એકદમ પવિત્ર છે. હું તમને હાથ જોડું છું. આ છોકરાઓને માફ કરી દો. ને મોટા ભાઈ જો ને આપણા ઘરની ને એના ઘરની ઇજ્જત આબરૂ ને ઉછાળી હોત ને તે ક્યાંય ભાગી ગયા હોત, પણ નહીં, એ મર્યાદા એને જાળવી રાખી છે. એટલે હવે તમે મોટા છો અને એને તમારે લેવાનો. હા, આજે તમે બધાએ મારી આંખો ખોલી દીધી છે. હું તો અહમના પડળમાં બસ હું અને મારું ઘર અને મારી ઇજ્જત બસ આ વહેમમાં જ જીવતો હતો. પણ આ દીકરીએ અને મારા દીકરાએ પ્રેમને જાળવી રાખ્યો છે. એને સાત્વિકતાને જાળવી રાખી છે. કદાચ એમના મા બાપે નાની મોટી ભૂલ કરી હોય, પણ મને આજે અહેસાસ થાય છે કે આ દીકરીનો એમાં શું વાંક. આવનાર બાળકને તો ક્યાં ખબર હોય છે કે હું કોની કુખેથી કેવી રીતે અને ક્યાં જન્મું છું. આ તો બધી હરિની લીલા હોય છે. હા, જો તમે તમારા પ્રેમને પવિત્રતાથી જીવા હોય ને તો આ ઘરમાં તમને અમે અમારું દિલ દઈને પણ તમારું સ્વાગત કરવા તૈયાર છીએ. આવો દીકરાઓ, આવો મારી પાસે આવી જાઓ. ચાલો ત્યારે આપણા ઘરમાં તો વાવ આવી ગઈ, મારે કામ ઓછું. હા, જાગે ત્યાંથી સવાર. આ બાયુ માણસ છે ને બસ કામની જ પડી હોય. સપોર્ટ ફૂલ હતો. અને આ ભાભી રસોડું છે ને ઓલી બાજુ છે, તમને બા બતાવી દે હો. કંઈક સારું જમવાનું બનાવજો આજે. મને કામમાંથી છુટકારો મળ્યો.